રાત યાદ આવ્યો. શું નામ છે તમારું? જયદીપભાઈ નું હિતેશભાઈ સન્માન કરશે સાઉન્ડ. આ ઉપર તમારું સાઉન્ડ સરસ છે, આ ગ્રાઉન્ડ સરસ સારું છે, ક્રાઉડ સારું છે, એનું અમને પ્રાઉડ છે, ગૌરવ છે. જોરદાર તાળીથી વધાવીએ. આવો હવે આમાંથી ભાઈઓ અને બહેનોમાંથી તમારા સજેશન આવકાર્ય છે, કારણ કે ઘણા જુદા જુદા મંડળો સંકળાયેલા હોય, ક્યાંક જતા હોય, ક્યાંક જોતા હોય, એમાંથી તમને કાંઈ વિચાર આવે. કારણ કે આપણે દરેક કોકે ભૂલ કરેલી હોય એ આપણે ભૂલ નથી કરવી, સમજાય છે? કોઈએ ભૂલ કરી હોય આપણે ભૂલ નથી કરવી. તો સજેશન માટે મને નિલેશભાઈ સાઉન્ડ લઈને આવે છે, કોઈ પણ ઊભા થઈ પોતાની જગ્યા ઉપર બોલી શકે. પછી આમાં પાછળથી બધા વોટ્સએપમાં મારો ચલાવે આમ ન હોય આમ એ ન કરતા હો. અહીંયા જ કહે વોટ્સએપની અંદર દુનિયાને દેખાડવા એ ધંધો કરતા નહીં. હું તો પગે લાગુ છું. એટલે કોઈ દિવસ જે કાંઈ કરવું હોય અમુક ફોનથી કહી દેવાય કે આ ગ્રુપ કરો. બાકી જાહેરમાં આપણા સમાજને ચાલુ કરવું એ વસ્તુ સારી. તમારે પ્રમુખ હારે વાંધો હોય ના ત્યાં બધા ખરાબ ન હોય. આ જ્ઞાત નો ખરાબ હોય, આપણે ખરાબ હોય. આપણે આમ મોરે બાપુ એમ કીધું કે જે હલકો માને ને બીજાને એની જેવો બીજો હલકો કોઈ નથી. કારણ કે આપણે હું હલકો હોય તો તમને મને હલકા દેખા, હું સારો હોય તમને સારા દેખા. સીધી વાત છે. તો નિલેશભાઈ કીધું બોલે મેરો ભાઈ બધાએ ખરેખર સૂચન કરવાની જરૂર છે. કોઈને કંઈ પણ જે કંઈ હોય ખરેખર ઊભા થાવ અને જે વિષયને લઈને બોલવાની કોઈ બહેનોમાંથી પણ આપણે કહી શકીએ કે ભાઈ આમાં આવી રીતે કરવાથી આમ આપણે આગળ વધી શકીએ, કે આ કામ કરવાથી પણ આપણને ઘણા બધા ફાયદા થઈ શકે એમ છે. વેરી ગુડ. હું નામ બોલજો. રમેશભાઈ મગનભાઈ ડોડિયા ભરૂચથી છે. વેરી ગુડ. આપણે જે એજન્ડા નક્કી કરેલા છે, એજન્ડામાં જે કાર્ય થાય તે બધા આપણા ભાઈઓને જાણ કરવા વિનંતી. એટલે બધાને ખબર પડે કે આટલા મંડળમાંથી આપણા જે આયોજક તરફથી કામ થઈ રહ્યું છે, બધાને જાણ થવી જોઈએ. મારું એટલું કહેવું છે. એમનું કહેવાનું એવું છે કે જે પણ કાર્યક્રમો નક્કી કરવામાં આવે એનો વધારેમાં વધારે જાણ સમાજના પરિવારના દરેક લોકો સુધી થાય એ એક બહુ ખાસ નોંધ લેવી. કારણ કે ઘણા બધા લોકોના મનમાં એ વાત એવી છે કે આ આજના કાર્યક્રમની ઘણા બધા લોકો સુધી માહિતી નથી પહોંચી. તો આ એક પણ આપણે એક યાદીમાં આ વસ્તુ નોંધ કરવી. લખાય. વેરી ગુડ. ધન્યવાદ. અને બીજું એવું પણ કે જે કંઈ આજે કાર્યક્રમ થયો એનું પણ દરેક લોકો સુધી માહિતી પહોંચાડવી કે ભાઈ આ એક કાર્યક્રમની અંદર આટલા લોકોને આવી રીતે અને જે કોઈ પણ આપણે મદદ કરી હોય તો એ પણ વિવરણ આપણે જાહેર કરવું. યસ. હા, એ સોશિયલ મીડિયામાં અત્યારે જે આવક થઈ જાવક થઈ એ બધું તો આવશે, પણ સાથે સાથે ફોટોગ્રાફી કીધું. નામ બોલજો. મહેશ ડોડિયા, સુરત. એટલે એ જે એજન્ડા તમે જાહેર કર્યા છે એ બદલ આભાર. પણ જે આપણે અહીંયા નથી આવી શક્યા તો એમાંથી જિલ્લા વાઇઝ કરતા તાલુકા વાઇઝ જો બબેભાઈ નો ગ્રુપ બનાવો તો આપણને પણ વધારે સરળ પડશે અને આપણા ભાઈઓ છે એને પણ વધારે સરળ પડશે, જેથી કરીને જે આપણે જે એકતા માટે મળ્યા છે એ એકતા આપણી ત્યાં થઈ શકે. બહુ સૂચન સારું છે. સવાણી પટેલ પરિવારમાં, ગુજરાતમાં પટેલ સવાણી પરિવારમાં તાલુકા પ્રતિનિધિ છે, ગામ પ્રતિનિધિ પણ નિવાસ છે બબ્બે. જેથી કામ સીધો કોને ભાઈ બોટાદ તાલુકા કોને ફોન કરવા હાલે, પાલીતાણા કોને, સુરેન્દ્રનગર કોને, લખતર કોને, લીમડી, સીધું નેટવર્ક થાય. આ બહુ જરૂરી છે. એટલે સૂચનો તમારા બધા લખાતા જાય છો, એનો અમલ થશે. નારી શક્તિમાંથી બોલો તો નારી શક્તિમાં, કારણ કે સ્ત્રી શક્તિ છે. બોલાશે એવું નથી કે ઊભા થવું જરૂરી છે. બેઠા બેઠા આપણી ખાલી વાત પહોંચાડવાની છે. હા, અમરેલી ચામુંડા માતાજી ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી 11,111 રૂપિયા. પ્રમુખ જીતુભાઈ હિંમતભાઈ ડોડિયા, ટ્રસ્ટી હરીશભાઈ બાલુભાઈ ડોડિયા, ટ્રસ્ટી હિતેશભાઈ જીતુભાઈ ડોડિયા, ટ્રસ્ટી ભરતભાઈ બાબુભાઈ ડોડિયા. આપણો ઘરનો જ પ્રસંગ છે એટલે આપણે તો મુક્ત મને ચર્ચા કરવાની છે. પહેલા તો આ બેનને જોરદાર તાળીઓથી વધાવો. આપણું નામ બોલો, ક્યાંથી આવો છો? ડોડિયા ડિમ્પલ નિમેશ ફૂટભાઈ, અમદાવાદથી વસ્ત્રાલથી. મારું કહેવું એ છે કે જે આપણે આ કાર્યક્રમ યોજાયો છે ને, તો મોસ્ટ ઓફ 70% લોકોને તો ખબર જ નથી કે આપણા ડોડિયા પરિવારનું આવું છે,
આ રીતે આપણે આગળ આટલે કાર્યક્રમ યોજવાના છે કે આ રીતે આપણે સેવા આપવાના છીએ, બરોબર છે? તો એમાં એવું છે કે એક તમે ટીમ એવી બનાવો કે અમદાવાદમાં 1-2 એડમિન બનાવો, પછી એની નીચે એરિયા વાઇઝ એક એડમિન આપો કે ભાઈ ઘોડાસર, જસોદા, વસ્ત્રાલ છે, સીટીએમ છે, જે પણ છે એ રીતે. તો એને વિસ્તારમાં જેટલા પણ લોકો છે ડોડિયા, એના નંબર એડ કરે અને એ લોકોને જણાવે કે આ રીતે આપણે એક સંસ્થા ચાલુ કરીએ છીએ, ટ્રસ્ટ ચાલુ કરીએ છીએ અને એમને આ રીતે આપણે આગળ કામ કરવાનું છે. કારણ કે કેટલાને ખબર જ નથી, તો એ લોકોને સેવા આપવી છે પણ કેવી રીતે આપે, કારણ કે ખબર નથી. એટલા માટે તો એવી રીતે એક બધી જ જગ્યાએ, એવું નહીં કે ખાલી અમદાવાદમાં, બધી જગ્યાએ એ રીતે એડમિન બનાવો, એ રીતે અલગ અલગ પાડો અને આવી રીતે નંબર એડ કરો બધાના વોટ્સઅપમાં અને પછી એ લોકોને આ રીતે જાણ કરો. પછી અમદાવાદમાં એક મીટિંગ ગોઠવો, ત્યાં આગળ અમદાવાદના જેટલા પણ છે એ લોકોને બોલાવીને એ લોકો જોડેથી આવી રીતે ફંડ ભેગું કરો અને પછી આગળ કાર્યક્રમ કરો. પછી જેમ કે ભાવનગર છે તો ભાવનગરમાં એવી રીતે કરો કામ અને પછી આવી રીતે બધા જે મેઇન એડમિન છે એ ભેગા થઈને આવી રીતે તમે લોકો જે પણ ભેગું થયું છે એની ચર્ચા કરો, તો કામ પણ ફટાફટ થશે અને બધાને જેને આપવું છે ફાળો એ આપી શકશે. અને મહિલા ભાગના પ્રમુખ તમને બનાવી દે. મહિલા ભાગમાં તમારી જવાબદારી લેવાની છે અમદાવાદ વિસ્તારની આખી, કારણ કે મહિલાઓને હવે આગળ આવવાની જરૂર છે, બરાબર? પ્રમુખને આપું છું. જય વિશ્વકર્મા, જય માતાજી. જય માતા. તમે જે વાત કરી એ નિયમ ઉપર આપણે આગળ વધી રહ્યા છીએ. અમારી વિચારધારા પણ એ છે, અમે વડીલોને આ જાણ કરી જ છે, પણ તમે જે બોલ્યા અને તમારી જે શક્તિ જાહેર કરી એને હું લાખ વંદન કરું છું. તમે કાયમ માટે આવી રીતે બીજી બહેનોને અને બીજે આપણા જે કંઈ ડોડિયા બહેનો હોય એને તૈયાર કરો, જેથી કરી આપણી નારી શક્તિને પ્રોત્સાહન મળે. જય વિશ્વકર્મા. બોલવું છે કે ના ના, ઓકે, સરસ. તમે સુંદર વિચાર રજૂ કર્યો, કારણ કે એડમિન એ તો લખાઈ ગયું, તાલુકે ગામ, અમદાવાદ. તમે કીધું અમદાવાદ મીટિંગ કરો, ભાવનગર, જુદા જુદા જિલ્લામાં નાની મીટિંગો કરો જેથી ફંડ ભેગું થાય અને એક કામ સરસ બને. કારણ કે હજી તો બેન એ તો સિર્ફ ઝાંકી હે, કાશી મથુરા અભી બાકી હે. એ તો સિર્ફ ઝાંકી હે ડોડિયા પરિવારની, હજી તો ઝાંકી થઈ છે કે આપણે જે નક્કી કર્યું હતું કે એટલા જ ભેગા કરવા. પછી આ બધે જ પ્રચાર થશે. અમદાવાદ, નડિયાદ, ગુજરાતના જેટલા 33 જિલ્લા છે ત્યાં સુધી આ વાત પહોંચશે. તમારી વાત મુદ્દાની છે, આપણે બધા ઓકે. હું આમ તો છું ગજ્જર, પણ મેં મેરેજ ડોડિયામાં કર્યા છે. તો અમારા ગજ્જરમાં એવું છે કે દર 6 મહિને 1-2 વાર વર્ષમાં એક આવી રીતે સંમેલન થાય, એમાં બધા જ ગજ્જર આવે. એમાં તમે મેરેજ કરવા છે તો એકબીજા છોકરા છોકરી જોવે, એ લખાવાનું નામ નહીં, ખાલી એકબીજા આવે જોવે તો એ લોકોને મેરેજ કરવા માટે પણ સપોર્ટ થાય અને પ્લસ કે બધા મળી શકે એકબીજાને. અત્યારની જનરેશન છે ઘરે નથી જઈ શકતી, જેમ કે હું જ છું, હું જોબ કરું છું, તો હું મારા રિલેટિવના ઘરે હું વર્ષે કે 6 મહિને એક જ વાર જાઉં છું. તો એવી રીતનું કંઈક પ્રસંગ હોય તો આપણે એમને 2 વાર મળી પણ શકીએ, એમને ઓળખી પણ શકીએ અને આગળ એ પણ થાય. અને પ્લસ કે અમારે એવું છે ત્યાં આગળ કે તમે કોઈ જે છોકરાઓ ભણે છે તો એમને જે રિઝલ્ટ સારું આવતું હોય છે જે લોકોનું, એમને ઇનામ આપવામાં આવે તો એ રીતે છોકરાઓ આગળ વધે એવી, અને એ લોકોનું સન્માન પણ થાય તો એ લોકોને પણ મજા આવે કે ના યાર અમારા કુટુંબમાં અમારું કંઈક નામ પણ આગળ છે અને બધા એકબીજાને ઓળખે. અને આપણે શું છે કે ડોડિયાની એવું કોઈ ફંક્શન જ નથી થતું કે નથી કોઈ આગળ, કોઈને ખબર જ નથી કે અહીંયા જગ્યાએ વાડી છે કે અહીંયા કંઈ ફંક્શન થાય છે એવું બધું એમ. તો એવી રીતનું કંઈ તમે ગોઠવો ને દર 6 મહિને કે વર્ષે એકવાર, તો પણ બધા એકબીજાને ઓળખે. એટલા માટે એવું કરો તો એટલે એના માટે તમારે અલગ એડમિન બનાવવું અને અલગ જગ્યાએ. હા, ડોડિયા રાસ ગરબા લ્યો, આ બધા જ કાર્યક્રમ કરી શકાય, એવું કશું જ નથી. હવે નમસ્કાર, હું જય ચામુંડા માતાની જય. પહેલાં હું ગ્રુપ એડમિન છું. હવે આમાં મને એટલું જણાવશો કે આપણે અહીંથી જે ગ્રુપ ચાલે છે એમાં કેટલા જણ મેમ્બર છે કે જેનું રજિસ્ટ્રેશન નહીં પણ એ લોકોના ગ્રુપમાં નામ ને નંબર છે? હાથ ખાલી વોટ્સઅપ ગ્રુપમાં બધા હાથ ઊંચા કરો. હવે આપણે, તમે થોડાક સમયથી હશો કે પહેલેથી હશો, આપણે આ ગ્રુપમાં
જણાવવામાં આવેલું કે અમને લોકોને એ નથી ખબર કે કોણ અમદાવાદથી છે, કોણ સુરેન્દ્રનગરથી છે કે કોણ કયા વિસ્તારમાંથી છે. અમને એટલી ખબર હતી કે આપણા ડોડિયા કુટુંબમાં ટોટલ 50 મઢ છે. આ મેસેજ અમે છેલ્લા 6 મહિનાથી ફેરવીએ છીએ કે દરેક મઢમાંથી અમને 2 જણના નામ સારા આપો, કે અમે 22 જણા કશું જ નથી કરી શકવાના. વારે વારે આ મેસેજ ફરતો કરીએ છીએ કે 22 જણાથી આખું ડોડિયા સમાજ હેન્ડલ નહીં થાય. આપ કોઈ પણ મઢમાંથી 2 વ્યક્તિના નામ આપો. એ દરેક મઢવાળાને તો ખબર જ હોય કે આપણા મઢમાં 36 ઘર પડે છે, કોકના મઢમાં 50 ઘર પડે છે. તો એવા 2 એડમિન અમે બનાવવા માંગીએ છીએ કે જેના થ્રુ અમે એમને મેસેજ આપીએ ને આખા મઢના બધાને મેસેજ આપે. અત્યારે ટોટલ આપણી જોડે 1500 મેમ્બર છે. શું ડોડિયા ખાલી 1500 જ છે? ના, 15,000 ડોડિયા હશે, 15 લાખ હશે ડોડિયા. પણ આપણે જ આગળ આવવાની કોશિશ નથી કરતા. ખૂબ જ આપણે આ બાબતે મહેનત કરીએ છીએ. એટલે મેક્સિમમ તમે અમને દરેક મઢમાંથી અથવા તો તમારું કોઈ ગ્રુપ હોય તો ગ્રુપમાંથી અમને કોકના નંબર આપો કે અમે અમારી વાત એમની જોડે શેર કરીએ ને એ તમારા સુધી શેર કરે. અને આપણે આપણું જે આ ગ્રુપ ચાલે છે એની અંદર હજી 9 ગ્રુપ બની શકે એમ છે. અમે દરેક મેસેજ દરેક ગ્રુપને પહોંચે એવી રીતેની કોશિશ કરીએ છીએ. પરંતુ જ્યાં સુધી તમે લોકો ઊંચા નહીં થાવ ને ત્યાં સુધી અમે 22 જણ કશું જ નથી કરી શકવાનું. અમે તો બધા નાના નાના છીએ. અમે કોશિશ કરીએ છીએ કે આપણે બધાને ભેગા કરવાની. પણ હવે તમારે તે થોડું ઊંચા થવાની જરૂર છે. તમે તમારા કેટલા નામ આપો જેથી એના થ્રુ અમે બધાને મેસેજ પહોંચાડી શકીએ. મેક્સિમમ ગ્રુપમાં આપણે એડ કરી શકીએ જેથી આપણો મેસેજ બધાને કન્વે થાય. થેન્ક યુ. એક હાથે તાળી ન પડે. એના માટે તો બધાની સામૂહિક શક્તિ ભેગી થાય. એને કહ્યું એમ 22 થી કશું ન થાય. બધાએ તમારે ક્યાં ક્યાં માનો કે આ જેવો મેં વિડીયો બનાવ્યો આમંત્રણનો તમે જોયો હશે. એ વિડીયો બનાવ્યો એટલે મારું શાળાનું બોમ્બે મારા બહુ હાળા જથ્થાબંધ છે. ડોડિયામાં જથ્થાબંધ 7-8 ભાઈઓ છે મારા મોટા. એટલે બધાને મેં મોકલી દીધો. એ વિડીયો મેં તમારા ડોડિયા પરિવારના ગ્રુપમાં મોકલી દીધો જેથી આવું એ આવી શકે. એમ તમે પ્રચાર ભાઈ કીધું બહુ જરૂરી છે. હા, આમના એકાઉન્ટમાં 14,000 લોકોએ મારો વિડીયો જોયો આમંત્રણ આ પ્રોગ્રામ. એટલે આ સોશિયલ મીડિયા કેટલું મોટું કામ કરે છે. એટલે આપણે આ કરવાનું છે. એમનું કહેવાનું એમ છે કે તમે બધા જાગૃત થાવ. 10 ને જોડો. તમારા સગા સંબંધી મિત્રો રહેતા હોય ડોડિયા પરિવારમાં, જ્યાં તમને ઊંડાણના ગામડામાં રહેતા હોય વોટ્સએપ નંબર કરીને જોડો. મુરબ્બી હોય છે કમલેશભાઈ ડોડિયા છે, જામનગરથી છે. એવું કહે છે કે એમના 150 પરિવાર છે ઘર. અને ઘેડ વિસ્તાર તે બધા ભાઈઓને જાણ કરવા વિનંતી. કોઈ ભાઈઓ આવ્યા નથી, હું એક જ આવેલો અત્યારે જામનગર. અમે અમારી રીતે જાણ કરશું પણ તમે અમારા જે નંબર આપવું એમાં તમે જાણ કરવા વિનંતી. આપના નંબર છે ને અહીંયા આપેલા છે. બસ એ ગેડ વિસ્તારમાં જેટલા 150 આપણા ભાઈઓના ઘર છે એ તમામના 2-5ના મેઇનના નંબર આપશો એટલે જેથી એનું વોટ્સએપ ગ્રુપ બની જાય. પછી વોટ્સએપના જેટલા ગ્રુપ બને એટલા આપણે બનાવવાના છે. જેમ પેપરવાળા, છાપાવાળા, મીડિયાવાળા અત્યારે હજારો ગ્રુપ બનાવે છે કારણ કે હવે બધા ઓનલાઈન વાંચે છે. એટલે આપણે એ માટે હા ગેડ વિસ્તાર તેમનો મોબાઈલ નંબર લઈ લો. એમનો ભલે ભાઈ યાદ કરો ને તમે લખાવી. હા, બીજા કોઈને નિલેશ પાછળ યંગ જનરેશન એક મિનિટ. એ પહેલા આપણા સમસ્ત ડોડિયા પરિવારના બાળકની યાદીના નંબર અહીંયા લખ્યા છે આપણે. અને આપણા વિજયાબેન આપણા મુરબ્બી અહીંયા હાજર છે. તો એ આપણા ડોડિયા પરિવારના જે સમગ્ર જે માહિતી છે એની પૂરી વિગત એમની પાસે હોય છે, જેને આપણે બાળકના ચોપડા કહેતા હોય. તો એ આપણે અહીંયા એ હાજર છે. જે કોઈ કંઈ પૂછવું હોય તો પૂછી શકે છે. અને આપણા પર એમનો જીવન નિર્વાહ નિર્ભર હોય છે. તો આપણે જે લોકો અહીંયા આજે ભેગા થયા છીએ તો એને પણ કંઈક અપેક્ષા હોય તો આપણે યથાયોગ્ય આપણે પણ એમને કંઈક આપી અને રાજી કરવા એ આપણી ફરજ બને છે. તો આ એક જરા એક સૂચન હતું મારું. જય માતાજી. હું વિશાલ ડોડિયા જુનાગઢથી.
મારું સજેશન એવું છે કે આપણે એક જોબ માટેનું પણ એક ગ્રુપ બનાવીએ કે જેની અંદર અલગ અલગ વિભાગમાં બધા નોકરી કરતા હોય જે તે જગ્યાએ, તો એમાં આપણે આપણા ભાઈઓને વધુમાં વધુ ચાન્સ મળે, બરાબર. તો આપણે એવું એક કંઈક ગ્રુપની અંદર આપણે બધા રિક્વાયરમેન્ટ પોતાની કંપનીમાં હોય તો ત્યાંનું મૂકે કે ભાઈ આ મારી કંપનીમાં આ રીતે રિક્વાયરમેન્ટ છે, તો વધુમાં વધુ લોકોને, આપણા સમાજના લોકોને લાભ મળે. અને બીજું એક સજેશન એવું છે કે આપણે વોટ્સએપ અને ફેસબુકમાં આપણું પેજ બનાવી નાખીએ, જેથી આપણા ડોડિયા પરિવારના લોકો એમાં ડાયરેક્ટ જોઈન થઈ જાય તો આપણે સોશિયલ મીડિયામાં પણ વધુમાં વધુ શેર થઈ શકે. થેન્ક યુ. આના માટે તમારે જે બધા આપણે જે યુવાનો એક્ટિવ થવું પડશે અને આ બધી જવાબદારી લેવી પડશે. એડમીની જે પેનલ તૈયાર થઈ છે એમાં આપણે પણ એની સાથે જોડાવવું પડશે. એમને સૂચન આપણે કરીએ છીએ કે આ એક પોઈન્ટ એજન્ડાની અંદર જોબ અને ફેસબુકનું પેજ બનાવો, એક એડ કરી લેવું. આ લખતા લેજો. આ લખ્યો એક સૂત્ર લગાવે. અને બીજું 251 રૂપિયા રાજુભાઈ ડોડિયા તરફથી બારોટજીને આપવામાં આવે છે. જોરદાર તાળીઓથી વધાવીએ. હું આપી દઈશ બારોટજી, પછી તમે હરકે ભાગે ભાગ પાડી લેશો. આપણે જે મહેશ ડોડિયા સુરતથી આપણે જે વાત કરી ને, તો એ વાતની અંદર હું એવું કહું છું કે ડોડિયા પરિવારનો જે મઢ છે, ધારો કે અમારો મઢ બહુ ટૂંકો છે ને અમારો પરિવાર પણ બહુ ટૂંકો છે, પણ જે ભાઈ જામનગરની વાત કરી કે અમારા 150 ઘર છે, તો કે આવી રીતના જે મોટા મઢ છે અથવા તો મોટા પરિવાર છે, જે મોટા મઢ કહેવાય, આ લોકોને જે છે ને એ લોકોને એક જે આપણા મેઇન ગ્રુપ એડમિન છે એની સાથે જોઈન્ટ કરો કે જેથી કરીને આ લોકો કદાચ ભાઈઓમાં નહીં આવતા હોય તો એ ભાઈનો મેસેજ વાંચીને નહીં આવે, પણ જે એડમિન છે બીજા ભાઈ, એ એડમિનનો મેસેજ વાંચી અને આવી શકે. આમાં શું છે કે આપણે ગરમ કામ હારે રહીએલા એટલે થોડા ઘણા તીખારા તો ઉડતા હોય ભઠ્ઠીના, પણ એ તીખારાને ઠરવવાનું કામ છે એ જ્યારે બીજો વ્યક્તિ ભળશે ને ત્યારે થશે. ધન્યવાદ. આ બારોટજીના જોડે ફરે છે જ્યારે યથાશક્તિ એક આપું છે ફૂલ બે હાલો બે પકડો પર ઉડી નો જાય પછી જ્યારે જે યથાશક્તિ હાલો સૂત્ર. ભાઈએ કીધું કે આપણા ડોડિયાના છોકરાઓને જોબ મળવી જોઈએ. એ રીતે ધંધાકીય દ્રષ્ટિથી હું કંઈ કહેવા માગું છું કે આપણે જે ધંધો કરીએ છીએ એમાં બીજા લોકોને આપણે ઓપોર્ચ્યુનિટી આપીએ છીએ. જેમ કે મારું ઇન્ટિરિયરનું કામ છે, તો બીજા લોકોને જેમ કે હવે ભૈયા લોકો આજકાલ બહુ પૂછી ગયા કે બિલ કોમન એવી કોઈ વ્યવસ્થા આપણે કરીએ કે મારે સમજો જરૂર છે કોઈ વસ્તુની, તો હું એમાં ઇન્ફોર્મેશન નાખું તો આપણા ડોડિયાભાઈ છે, આપણો લુવાનભાઈ છે, એને કામ મળે. અને બીજા કોઈને કોઈ ઇન્ફોર્મેશન છે તો મને એ લાગતી ઓળખતી છે તો હું એ વસ્તુને મતલબ લઈ શકું એમ. તો એ પ્રમાણેની કોઈ વ્યવસ્થા હોય તો વધારે સારું. બહુ સરસ. કે ધંધો હશે, અર્નિંગ હશે તો જ બીજી બધી વસ્તુ પોસિબલ છે. બહુ સાચી વાત છે. કારણ કે ભેગા થયા છો તો કંઈક ભાગ્ય બદલશે એવું લાગે છે. ભેગા થઈ તો ભાગ્ય બદલવાની શરૂઆત થાય. અન્ય કોઈનું સૂત્ર હોય તો બહુ સન્માન કરવાનું છે. એડમિન મુકેશભાઈ ડોડિયા એડમિનનું અભિવાદન કરવા માટે હું વિનંતી કરીશ ઘનશ્યામભાઈ, તેઓ એનું સન્માન આવો લાવો પકડી તમે આવો. જોરદાર તાળીઓથી વધાવીએ. જોલી બીડી ભરદે હો બગદાણા વાળા. આ બાજુ 21 રૂપિયા દુલભજીભાઈ ચંદુલાલભાઈ મોરબી રાજકોટ, 501 રમેશભાઈ મગનભાઈ ભરૂચ, 251 દિલીશભાઈ જંગીલાલ રાજકોટ, 501 ધવલભાઈ ભૂપતભાઈ અમદાવાદ, 501 રવિભાઈ અરવિંદભાઈ અમદાવાદ, 1101 ચામુંડામઠ વડિયાળા સુરાપુરા બાપા, 501 અરવિંદભાઈ નાનજીભાઈ જંગલવાડ, 501 નરેશભાઈ બાપભાઈ અમદાવાદ, 501 સુરેશભાઈ પરસોત્તમભાઈ શેખપીપળિયા, 501 વીરુભાઈ છગનભાઈ સુરત, 251 ઉદયભાઈ બાલુભાઈ લીમડા, 1111 શાંતિભાઈ ગોપાલભાઈ બેના સુરત, 501 હિતેશભાઈ જયંતિભાઈ અમરેલી, 501 જીતુભાઈ હિંમતભાઈ અમરેલી, 1100 વિનોદભાઈ જગજીવનભાઈ રાજકોટ, 201 પીપીભાઈ મગનભાઈ અમદાવાદ, 201 હસમુખભાઈ લાલજીભાઈ અમદાવાદ, 201 મહેશભાઈ ધનવંતરાય અમદાવાદ, 251 પંકજભાઈ મનસુખભાઈ અમદાવાદ, 501 હસમુખભાઈ ભગવાનજીભાઈ વડોદરા, 1001 લાલપુર મઠ સુરાપુરા બાપા ધંધુસર હસ્તક અભયભાઈ. જોરદાર તાળીઓ વધાવીએ. 5515 પારસભાઈ હિરેનભાઈ અશ્વંતભાઈ અમદાવાદ, 1100 રૂપિયા જૂની હળિયાત માતાજીના મઠ તરફથી હસ્તક હસમુખભાઈ. આ તમામને અને યાદ રાખજો, સફળતા હંમેશા સેન્ટીમીટરથી મપાય, નહીં કે કિલોમીટરથી. આ સફળતા મળી છે આપણને.
આ પહેલો પ્રયાસ છે. સુંદર મજાનું આયોજન. આવનારા દિવસોમાં જે કંઈ સૂચના આપવામાં આવ્યા છે એમાંથી જેટલું થઈ શકશે એટલું કરવાના પોઝિટિવ પ્રયત્ન રહેશે. કારણ કે ખાસ તો આપણે ભેગા થઈએ અને સમાજને કંઈક ફાયદો થાય, કોઈના દીકરા દીકરીની વાત થાય, ભલે ડોડિયા ડોડિયા ન હોય પણ બીજા સગા સંબંધી નીકળે કે તમારો દીકરો શું કરે છે. હમણાં મને ખબર પડી આ ઘનશ્યામભાઈ દીકરો નોઈડા નોકરી કરે છે, 1,35,000 પગાર છે. તો એવી દીકરીઓ હોય તો આપણે બતાવીએ, આપણે કામ થાય. આ બધું જ કામ થાય. સંગઠનના આધારે શિક્ષણનું બેને કીધું ઇનામ વિતરણ. હા, દર વર્ષે ઇનામ વિતરણ જરૂર રાખવું જોઈએ જેથી બાળકને પ્રોત્સાહન મળે, મંચ ઉપર મારું સન્માન થાય. તો એ બધું જ આમાંથી. અને જ્યારે તમને મંગાવવામાં આવશે વોટ્સએપ ઉપર કે રિઝલ્ટ મોકલો, રિઝલ્ટની તારીખ છેલ્લી હોય પછી મોકલે, પાછા ફરિયાદ કરે તમે લેતા નથી, તમે લાગવત કરો છો. એટલે તમે જે તારીખ આપી સમય મર્યાદા પૂરું કરો ને ભાઈ. એટલે એનો બરાબર તમારે કડક નિયમનો અમલ કરવાનો. પછી મારો ભાઈ હોય તો ભલે હોય, મારા ભાઈ છોકરો તો પીડ્યો રહે, તારીખ પછી કોઈનું ન લેવાય. આ નિયમ અનુબંધ હોવો જોઈએ. શાસન નરેન્દ્રભાઈ આ શાસન કરે છે તો અનુબંધ હોય, અનુશાસન હોય તો જ કામ. તમે તારીખ 12 પછી જવાય જ નહીં. ડાયો માણસ હોય ને એ કોઈ દિવસ કહે ઘણા તો જે વહેતા હોય ને ન્યા લઈને આવે. આપણે ઇનામ મિત્ર હોય ને સુરતમાં ન્યા લઈને આવે એ કે અમારા છોકરા એટલા ટકા થાય ત્યાં સુધી કઈ ગયા થાય ન મળે ને એમ ન મળે. તમારે સમય પ્રમાણે એના નિયમ પ્રમાણે સમાજની જે વ્યવસ્થા છે એ પ્રમાણે જીવવું જોઈએ તો તમારા. નમસ્કાર. આપણા મુંબઈના આપણા એડમિન બિપિનભાઈ ડોડિયા કે જેમના મધર સિરિયસ હોવાના કારણે આવી શક્યા નથી. ભગવાન એના મમ્મીને સાદા તાજા કરે એવી આપણે પ્રાર્થના કરીએ. અને ખાસ કરી બિપિનભાઈ ડોડિયાએ આ જે આપણા ભુવાજી છે, આપણા બારોટજી છે, જે મઠ છે એની યાદી માટે ખૂબ સારી મહેનત કરી છે. બિપિનભાઈ અહીંયા નથી આવી શક્યા એનું કારણ મેં જણાવ્યું, પણ બિપિનભાઈની આ સેવાને જોરદાર તાળી. ભૂપતભાઈ, ઘનશ્યામભાઈ, બિપિનભાઈ અને વલ્લભભાઈ વલ્લભ વિદ્યાનગર તરફથી 2500 રૂપિયા આવે છે. જોરદાર તાળીઓ. ચાલો હવે કોઈનું સૂચન હોય કોઈને કઈ વડીલો. રાજુભાઈ આપણે પ્રમુખ દ્વારેથી કઈ 2 શબ્દો કહેવા, પ્રમુખે 2 શબ્દો કહેવા પડે. આવો રાજુભાઈને જોરદાર પ્રમુખ છે અહીંયા રાજુભાઈનો ફોટો પડે. જય માતાજી, જય વિશ્વકર્મા. આપણે બધી જ જગ્યાએ પ્રસંગોમાં લગ્ન પ્રસંગમાં બધે જ જતા હોઈએ, પણ આપણે મોટા ભાગે આપણે સંતાનોને કે યુવા ધનને કોઈ પ્રસંગમાં જોડે લઈ નથી જતા. એ આપણે દરેક વડીલોએ સમજી અને સાથે લઈ જવા જોઈએ. અને તો જ આપણા જે આપણી પાછળની પેઢી છે એને આપણા સામાજિક સંસ્કારો આવશે, સામાજિક એનામાં જ્ઞાન આવશે. આજે આપણે બધા જ વડીલો ભેગા થયા છે. આપણે આને કોઈ યુવાનો નથી, કોઈ સંતાનો નથી, તો એમને આપણે અહીંયા શું કાર્ય કર્યું એને શું ખબર પડશે. એટલે કોઈ પણ પ્રસંગોમાં કે ગમે ત્યાં આપણે જ્યાં પણ જઈએ ત્યાં સંતાનોને સાથે લઈ જાઓ અને 100% એમને સામાજિક જ્ઞાન આપો અને એમને પુરાવ થાય એવું કાર્ય આપણે પણ શરૂઆત કરવી. બીજા નંબરની વાત છે કે આજે દીકરા દીકરીઓને આપણે ભણવામાં જ બધું બહુ મહેનત કરીએ છીએ, બહુ ભણાવીએ છીએ, એ બહુ સારી વાત છે, એમાં કોઈ ખોટું નથી. પણ એ દીકરા દીકરીઓને ઉંમર પણ આપણે જોવી જોઈએ કે એની ઉંમર 23 કે 24 વર્ષથી વધારે ન થવી જોઈએ. પહેલાં આપણે એમના લગ્ન કરી નાખવા જોઈએ. જે આપણે લગ્ન નથી કરતા એને પાછળ અત્યારે 30-32 વર્ષના દીકરા દીકરીઓ આપણને કુંવારા જોવા મળે. તો એ હવે એના સંતાન 30-32 વર્ષની દીકરા દીકરીઓના સંતાન થાય ત્યાર પછી હવે એ મોટા થાય એના મેરેજ થાય ત્યારે શું એમના મા બાપ જીવતા હશે, પૌણામાં જેવા હશે? કોઈ નહીં હોય. ત્યારે એને તકલીફ હશે. એ છોકરાઓ ખુદ એક અનાજ જેવો અનુભવ કરશે, અનાજ જેવો અનુભવ કરશે કે એને ઉપરથી એને કોઈ સાયો નહીં હોય. એના કરતાં અત્યારે આપણેથી આ પેઢીથી સુધારો કરી અને આપણા દીકરા દીકરીઓને 22-23 વર્ષે પરણાવવાની શરૂઆત કરો. ભણવું હોય તો ભણાવો, લગ્ન પછી પણ ભણાવી શકાય. મારે ત્યાં 2 થી 3 દાખલા છે. દીકરા દીકરીઓ ભણે જ છે લગ્ન પછી.
અને એ કરવું જોઈએ. આપણાથી શરૂઆત કરશો તો જ આ કોઈ પણ વાતની શરૂઆત આપણાથી કરો. આજે અમે આ કર્યું છે, 22 જણા ભેગા થયા કે જે કાંઈ એડમિન થયા એ અમને વિચાર્યો, અમે અમલમાં મૂક્યો એટલે તરત આપણે બધા તમે બધાએ સહકાર આપીને અમને હાજરી આપી. તો આપણે 5 જણા કે આપણે બેન દીકરીઓ કે આપણા ભાણિયા ભાણકી હોય કે આપણા કુટુંબના દીકરા દીકરી હોય, ધારો કે મારી બેનનો ભાણિયો હોય તો મને ખબર હોય કાંઈ ડોડિયા દીકરી છે તો ત્યાં એકબીજાને આપણે આગળ હાલી કરાવવું હોય. ત્યારે આપણે કોઈ વેવિશાળ પ્રસંગમાં આગળ હાલવા તૈયાર નથી. સમાજની અંદર આવી હાલત છે. એનું કારણ એ પણ છે કે દીકરા દીકરીઓ મા બાપનું પણ નથી માનતા, ભાઈ ક્યારે કે આપણે દીકરા દીકરીઓ ઉપર પૂરતું ધ્યાન નથી આપતા. એટલે દીકરા દીકરીઓને પણ આપણી સાથે મિત્રતા તરીકે એમને કેળવી અને આપણી સાથે એને કલાક અડધો કલાક તો દિવસમાં આપવો એ આપણી ફરજ છે. એટલું બધા કરીએ અને દરેક પ્રસંગમાં, દરેક સામાજિક પ્રસંગોમાં દીકરા દીકરીઓને આપણે સાથે લઈને જઈએ અને દરેકને સામાજિક જ્ઞાન આપીએ એવી મારી સર્વ વ્યક્તિને વિનંતી છે. અસ્તુ જય વિશ્વકર્મા. આપણે જે હમણાં જ વાત કરી કે આપણે આપણા ગ્રુપમાં મેક્સિમમ ડોડિયાને સમાવવાનો પ્રયાસ કરવાનો છે, જેથી આપણે જે કંઈ પણ કાર્ય કરવા જઈ રહ્યા છે તે ડોડિયા પરિવારના દરેક સભ્યને જાણ થાય. અમે એના માટે એવું વિચાર્યું કે દરેક મઠમાંથી 2 વ્યક્તિ લઈ તો એને ખબર હોય કે અમારા મઠમાં 35 ઘર છે તો એ ઘરને ભેગા થાય. એ બધાના કોન્ટેક્ટ નંબર અમારી જોડે આવે. તમારી જોડે બીજું કંઈ સૂચન હોય કે ધારો કે અમદાવાદમાં ડોડિયા છે તો ભાઈ ઘોડાસરમાં હોય કે જશોદાનગર સાઈડના, તો એ ડોડિયા પરિવારના કોન્ટેક્ટ નંબર કરીને તમે એક ગ્રુપ બનાવો અને અમને શેર કરો તો અમે એ બધાને ભેગા કરીએ. ટૂંકમાં તમે ઇનિશિયેટ કરશો તો અમે એની પાછળ છીએ. પણ આપ સર્વેને એટલી વિનંતી છે કે અત્યારે આપણે 400 જણા અંદાજે આપણે 400 જણા ભેગા થયા હતા. અમારી ગણતરી એવી છે કે આ 400ની જગ્યાએ 4 લાખ ડોડિયા આપણે કોઈક જગ્યાએ ભેગા થઈએ. પણ એ ક્યારે બનશે? એકબીજા મેસેજ કન્વે કરીશું, એકબીજા આપણે ભેગા કરીશું. અમે કોઈ બધાને ઓળખતા નથી ને. હું ઓળખું તો મારા ફેમિલી મેમ્બર્સ, મારા આજુબાજુ કુટુંબના ને એને ઓળખતો હોય. જેવી રીતે તમે અહીંયા આવ્યા છો તો તમે તમારા ગ્રુપમાં, અને અત્યારની જનરેશનમાં દરેકના દીકરામાં વોટ્સઅપની અવેરનેસ છે. બધાને આવડે જ છે ગ્રુપ કઈ રીતે બનાવવું, કઈ રીતે બધાને ભેગા કરવા. તમે એક ગ્રુપ બનાવીને અમને શેર કરો, અમે એને એ બધા કોન્ટેક્ટ નંબર એડ કરીશું. અને હમણાં આપણે પીઠાવડીવાળા ભાઈએ કીધું એમ આપણામાં એક શું છે, દીકરીઓને બહુ ભણાવીએ છીએ. ગુડ, વેલ એન્ડ ગુડ. બધી દીકરીઓને આપણે ભણાવીએ છીએ. દીકરાને ક્યારેય ભણાવવા માટે વિચારતા નથી. મોસ્ટ પ્રોબેબલી બધાને ધંધા હોય છે. આપણા લુહાર સમાજમાં, ડોડિયા સમાજમાં બધામાં મોટા ભાગે ધંધાવાળા. 12 ધોરણ ભણ્યો, ચાલજે આપણે કારખાને. ના, એવું ના કરો. છોકરાઓને પણ ભણાવો. અત્યારે પ્રોબ્લેમ એ થાય છે કે દીકરીઓ બહુ ભણેલી હોય છે, છોકરા 12 ધોરણ, કોલેજનું 1 વર્ષ 2 વર્ષ કર્યું, મેરેજ નથી થતા. પ્રોબ્લેમ છે ને. જેટલા બાયોડેટા જોઈએ છે બધામાં દીકરી ભણી હોય, બીકોમ થઈ ગઈ, એમકોમ થઈ ગઈ. દીકરી એમકોમ ને બીકોમ થઈ ગઈ હોય એટલે પ્રોબ્લેમ ક્યાં થાય કે એને એના સ્ટેટસ પ્રમાણે જોતું હોય. જ્યારે આપણા દીકરા ક્યાં હોય તો કે ભાઈ 12 ધોરણ ભણ્યું, શું કરે છે? ધંધો સારો કરે છે. પહેલા આપણા વડવાઓ એવું જ કહેતા હતા કે ભાઈ ધંધો હશે તો બધું છે. હાલની પરિસ્થિતિ એવી છે કે એજ્યુકેશન હશે તો બધું છે. ધંધો છે બરોબર છે, પણ એજ્યુકેશન સાથે ધંધો હોય તો કેટલો મોટો થાય. એટલે સર્વને વિનંતી કે આપણા દીકરાઓને પણ એટલું ભણાવો. 12 ધોરણ કે કોલેજનું 1 વર્ષ કર્યું ને ચલો હવે ધંધે લાગી ગયો, હવે તો નહીં ભણે તો ચાલશે, એવું ના કરો. જ્યારે મેરેજનો પ્રશ્ન આવે છે ને ત્યારે આ એજ્યુકેશન લેવલ બહુ જ ડિફર થાય છે. અને જેના હિસાબે પછી એક્સપેક્ટેશન છોકરીઓની વધી જતી હોય કે ભાઈ હું તો એમકોમ થયેલી છું, 12મા ધોરણવાળા જોડે કેમ લગ્ન કરું. અત્યારે લગ્નના કેસીસમાં આ બહુ જ પ્રોબ્લેમ થાય છે. એટલે મેક્સિમમ છોકરાઓને પણ ભણાવવાની કોશિશ કરો. છોકરીઓ પણ ભણે, સારું છે, પણ મેક્સિમમ દીકરાઓને પણ ભણાવો.
એકદમથી જ એને ધંધામાં લઈ લેવાની કોશિશ ના કરો. ધંધામાં લઈ લો, જોડે જોડે એનું એજ્યુકેશન પણ ચાલુ રાખો. ઓકે, થેન્ક યુ. પ્રમુખ રાજુભાઈએ પણ વાત કરી. રાજુભાઈએ કહ્યું એમ 23-24 વર્ષે લગ્ન કરવા જઈએ, પણ હું એમાં ઉમેરું છું કે આપણો દીકરો કમાતો હોય તો જ પરણાવો, બીજા દીકરીને દુઃખી ન કરે. એ પણ એટલું જ સાચું છે કે મારો પોતાનો દીકરો હોય એ કમાતો ન હોય અને મારા આધાર ઉપર હું લગ્ન કરી નાખું તો એ મારી દિમાગ પ્રમાણે ખોટું છે. દીકરો પોતે સક્ષમ હોય અને પછી લગ્ન કરે તો મને લાગે છે કે વધારે અનુકૂળ હોવું જોઈએ. દીકરો પોતાની ઉપર પગ હોવો જોઈએ, નકર હું તો લગ્ન તો થઈ જાય. હમણાં એક ભાઈ 5 વર્ષ મને કહેતા હતા, આપણા સંબંધ રાજુભાઈ સુરતથી, નહીં રાજુભાઈ મને કે જીતુભાઈ હવે લગ્ન વ્યવહાર કરવું હોય તો ઠીક છે, લગ્ન થઈ જાય એ વાત સાચી છે. એ કે હવે જેના 5 વર્ષ લગ્ન ટકશે ને એનો સન્માન સમારોહ રાખવાનો છે. આ કડવી વાસ્તવિકતા છે પણ સાચી વાત છે. એને બહુ સાચી વાત કરી, કારણ કે લગ્ન જીવન ટકવું બહુ મુશ્કેલ છે. ભાતના પ્રોબ્લેમ હું તમે બધા એમાંથી પસાર, હું પણ આવી. આપણે બધા સગા સંબંધી મિત્રો આપણી પણ ભાતના માણસો તુંડે બધી વિના છે, કોઈને સહન કરવું નથી, બસ અપેક્ષાઓ છે. વધારે મોબાઈલ વધારે મમ્મીઓ બગાડે છે. શું રાજુ શું એક મોબાઈલ ફોન કર્યા જ કરે, એને રોકવા નથી દેતા. એ નવા ઘરમાં આવી છે તો એને ત્યાં સ્થિર થવાય પણ નથી. બસ બધું આ તે સંભળાવવું ફલાણું આ બધું હવે કાઢો, એમાંથી બહાર નીકળીએ, થોડીક સ્વતંત્ર. આપણી દીકરીને આપણે સમય છૂટ આપે, હાર આપણે કહેવા બહુ સારું હોય, દીકરી બહુ છૂટ આપે, ત્યાં તો જીત કરે હો ને નહીં એ વાંધો. એ કોકની દીકરી લીધી એટલે સમજણનો સવાલ છે. આપણી દીકરી ત્યાં જીન્સ પેન્ટ તો આપણને ગમે છે અને કોકની દીકરી આપણા ઘરે આવે જીન્સ પેન્ટ નથી ગમતી. આ ન્યાજ આપણી ભૂલ છે. હિતેશ, આ કાર્યક્રમનું જ્યારે આયોજન આપણે કર્યું ને ત્યારે સુરતમાં મિટિંગ કરી હતી 30/6 પહેલી મિટિંગ. પછી અમે 15/7 નક્કી કર્યું કે આ કાર્યક્રમ કરવો છે. પછી એનું અમે તરત જ ગૂગલ પે અને ગૂગલ ફોર્મ ઓનલાઈન બધી જ એપ્લિકેશનો યુઝ કરીને ઓનલાઈન રજિસ્ટ્રેશન માટેનું ઓપન કર્યું. 10 દિવસ પછી ફરિયાદો આવી કે આમાં ઓપન નથી થતું, રજિસ્ટ્રેશન નથી થતું. એટલે અમે 3 વોટ્સઅપ નંબર નાખ્યા કે આના પર તમે ખાલી નામ ચિઠ્ઠી લખીને મોકલો, કેટલા વ્યક્તિ આવશો. છેલ્લે 31/8 લાસ્ટ ડેટ રાખી કે અમારે અહીંયા રસોઈયાને બધાને જાણ કરવાની હતી કે વરસાદનું વાતાવરણ હતું કે કેવી રીતે બધું આયોજન કરવું. તો ગઈકાલ રાત સુધી હજુ અમારી પાસે રજિસ્ટ્રેશન આવતું હતું કે અમે 4 આવશું ને 6 આવશું કીધા વગરના. એટલે એ અમને કોઈ પ્રોબ્લેમ નથી, અમે બધા માટે ઓપન જ કરી નાખ્યું હતું. કારણ કે અવ્યવસ્થા થાય તો તમને તકલીફ પડવાની, અમને પડવાની છે. એટલે આવું ન થવું જોઈએ. અમે વોટ્સઅપ કરીએ, જરૂરી મેસેજ કરો, ગ્રુપ બનાવ્યા છે, તમે કામની વાત કરો, કોઈ દિવસ મેસેજ ડિલીટ નહીં કરે. બાકી બધી હજારો ગ્રુપના મેસેજ ચાલે છે, એમાં બધા નાખે જ છે. અને ગુડ મોર્નિંગ કે ગુડ નાઇટ આપણે કહીએ તોય કોઈ ઉઠે ને કોઈ સુવે એવું કંઈ છે નહીં. બધા જાતે ઉઠી જ જશે, સૂઈ જશે. એટલે મારું એવું માનવું છે કે આપણા પરિવારના જરૂરી મેસેજ હોય, કામનો મેસેજ કરજો, અમે 10 વાર ફોરવર્ડ કરશું. જેમ કે જો મઠની માહિતી છે, બારોટના નંબર છે, અમે અડધી રાતે જવાબ આપીએ છીએ. જોડે ક્યાં ભલે ગઈ ને? હા, નકર અમારી એક કથા છે જોડે ભળો. અત્યારે કેવું થાય છે કે એ ગ્રુપની અંદર છે ને એક જણ મેસેજ મૂકે ને એટલે આપણા ગ્રુપની અંદર અત્યારે 1000 સભ્યો થાય છે. એક ગ્રુપની અંદર સમસ્ત ડોડિયા પરિવાર 1, સમસ્ત ડોડિયા પરિવાર 2. હું બોલો વિચારે એક ગ્રુપની અંદર 1000 સભ્યો થાય છે. એક જણો મેસેજ મૂકે ને 50 જણા લાઈક કરે છે. આપણે આ 45 મઠના યજમાન ભાઈઓ બારકામ રહેતા હોય, કોઈ સુરેન્દ્રનગર છે, કોઈ નાગેર પંથકમાં છે, એ ડોડિયાને તો જાણ થઈ ગઈ છે. પણ જામનગર જિલ્લામાં છે, સુરેન્દ્રનગર છે, આપણે વેરાવળ કોડીનાર છે, ત્યાંના મેન ડોડિયા રહેતા હોય એના મઠ ક્યાં છે અને એની માહિતી જાણો તો વધારે આપણે ડોડિયા ગ્રુપ ભેગું થાય. અમારામાં એટલા જ મોટા એની વાત થયેલી છે. એનો છોકરા છે ને એ કલેક્ટરનો હેન્ડઓવર થઈ ગયા. પણ તમે ભારત માહિતી મોકલો તો જ્ઞાનના મેન ડોડિયા રહેતા હોય એની પાસેથી તો માહિતી મળે ને. એ લોકોને આપણે વાત કરેલી છે. ડોડિયા પરિવાર તરફથી બારોટજીને 4000 રૂપિયાનું અનુદાન મળ્યું છે. જોરદાર તાળીઓ.
કરવું છે અમારે એટલે તમે ટૂંકમાં કહેવાનું. હા અહીંયા હિંમતભાઈ ઘનશ્યામભાઈ શું કહેતો ઘનશ્યામભાઈ ચાલુ આ બધું હટાવું પડે ઘનશ્યામભાઈ ગરમી છે ઘનશ્યામભાઈ સાંભળી હાલો અને મારું કહેવાનું એવું છે કે આપણે જે સમસ્ત ડોડિયા પરિવાર 1 અને સમસ્ત ડોડિયા પરિવાર 2 બે ગ્રુપ બનાવ્યા છે. હવે એક ગ્રુપની અંદર આપણે 1024 સભ્યો એડ કરી શકીએ છીએ. હવે એક નંબરનું ગ્રુપ આપણું અત્યારે ફૂલ થઈ ગયું છે. હવે બીજા નંબરનું ગ્રુપ આપણે ચાલુ કર્યું છે. હવે એમાં શું થાય છે 1024 સભ્યો છે. હવે એની અંદર કોઈ પણ મેસેજ મેકે છે એની અંદર 30 થી 40 જણા લાઈક આપે, કોમેન્ટ આપે કે ભાઈ ઓકે બરાબર ઓમ શાંતિ એવા મેસેજ આવે છે. તો આ ન બને એના માટે આપણે બધા ખાસ ધ્યાન આપવું જોઈએ. કારણ કે એક મેસેજની વાય 50 જણા તમે મેકશો તો કેટલા 1000 સભ્યો પરેશાન થશે. એટલે આ ન થવું જોઈએ, એટલું ખાસ ધ્યાન આપો. આપણી વચ્ચે અત્યારે પેટલાદથી આપણે એડમિન ધર્મેશભાઈ હાજર રહી શક્યા નથી, કાલે આવી ગયા હતા એટલા માટે. પણ આખું આજે પેપર વર્ક કર્યું એ એમણે કર્યું. તો ધર્મેશભાઈ ને હા તો ધર્મેશભાઈ કાલે હાજર હતા, આજે હાજર રહી શક્યા નથી, તો એમને જોરદાર તાળીઓથી વધારે. બહુ વાત સાચી કરી. ગ્રુપ બનાવીને એટલે મેસેજનો વરસાદ થઈ જાય એવું નહીં. જરૂરી છે અમારું એક શિક્ષકનું ગ્રુપ છે ને સુરતનું, જરૂરી મેસેજ જ આવે અને તરત અમે વાંચવા તરત પહેરાઈ ખોલીએ આમાં કંઈક ખાસ અગત્યનો વિષય એ જ આવે, ગમે તે નહીં. એમ કીધું એમ આ મેસેજમાં હા ડોડિયા પરિવારમાં ક્યાંક નવીન બન્યું હોય, ડોડિયા પરિવારે ક્યાંક છોકરો પ્રથમ નંબર લાવ્યો એ મૂકજો કે આપણો ડોડિયા પરિવારનો છોકરો પ્રથમ નંબર લાવ્યો, યુનિવર્સિટી ફર્સ્ટ આવ્યો, અહીંયા આમ આવ્યું એવું મૂકજો. કે ડોડિયા પરિવારનો આ ગામના સરપંચ બન્યા એ મૂકજો. પણ પછી બધા બીજા સમાચાર એવા આવશે જ નહીં, બીજા સમાચાર એટલે આપણે બોલો. હું સુરતમાં પત્રકાર છું ને એટલે મારામાં કોઈ દિવસ સ્ટેટસ ડીપી કંઈ નહીં હોય. હું લગભગ મારામાં 1400 ગ્રુપ છે, 4500 કોન્ટેક્ટ છે. મારું સ્ટેટસ મુકાશે ને એટલે 600-700 જણા જોશે એક સાથે. અડધી રાતે હશે ને તો બી જોશે, ખબર જ હોય કે આ કંઈ જરૂરી હશે. મારામાં કોઈ બી દક્ષિણ ગુજરાતમાં કે કોઈ બી અમારા ન્યૂઝ આવે એટલે હું એક સ્ટેટસ મૂકું 600-700 જણા જોશે તરત. આવું હોવું જોઈએ. હિતેશભાઈ આ ગ્રુપ છે ને આ ગ્રુપ આ બોલો પાછળ ભાઈ પ્રભુ માઇક નહીં કે દિલીપભાઈ માઇક આપો તો એ પણ નામ મહેશ ડોડિયા સુરતથી. હવે જ્યારે અમે આપણે અહીંયા ભેગા થયા છીએ તો બારોટથી જે પણ છે અમે જ્યારે મઢનું કામ કર્યું ત્યારે અમને આ ખબર નથી કે આવી રીતના આપણા ભાઈઓ છે. અમે અમારો આખું નવેસરથી એકડો કર્યો, પછી ખબર પડી કે આમાં આમની નામ છે. તો જ્યારે મેં જાણવા બીજા ભાઈઓ પાસેથી કોન્ટેક્ટ નંબર લીધા ત્યારે જેમ કીધું ને એની જેમ કે તમારે છે તો ત્યાં જવો ને, પણ જે જૂનું હતું ને વૃક્ષ પણ એવું કરે છે કે પાન બદલે છે, મૂળ નહીં. એમ અમે ગમે ત્યાંથી છૂટા પડેલા છીએ પણ મૂળ ડોડિયા, બરોબર ને? તો અમે એ જાણવા માટેની કોશિશ કરી હતી ત્યારે અમને એવા કડવા અનુભવ થયા છે. પણ એ કડવા અનુભવ આપણા ભાઈઓ જ હતા જે કોઈ જવાબ આપના, એને હું યાદ નથી કરતો. પણ એમાંથી એક રાજુભાઈ કે જેનો મેં કોન્ટેક્ટ કર્યો હતો, મને એવું કીધું હતું કંઈ નહીં અમે આ બાબતે ગોતીએ છીએ, પણ તમે આ ગોતો છો તો તમને મળે તો અમને કહેજો અને અમને મળશે તો તમને કહેશું. આ જે વાત છે તો અહીંયા બારોટજી છે તો હું એમને એક વિનંતી કરું છું કે કુંડલા પાસે બોરડી અથવા થોરડી જે કોઈ ગામ છે ત્યાં ડોડિયાનો જૂનો મઢ છે. આવું તમારા ચોપડે કાંઈ લખાણ હોય તો અમને આપજો. કુંડલા પાસે બોરડી અથવા થોરડી ગામ પાક્કું મને યાદ નથી, જે તે સમયે અમે એટલે અમને આ જાણવામાં આવ્યું હતું. પછી અમરેલી કે કુંડલા પાસેથી અમારું જે અને એ સમયમાં સમજો કે બેન દુખાય તો ક્યાં જાય તો કે માવતર. એ સમયે અમે ત્યાંથી જુદા પડેલા અને મૂળ અમે કાલસારીના કહેવાય. તો આ બાજુ અમારે જંગલ વિસ્તાર હતો અને ગીરનો કામ મળતા હતા એટલે બધા સ્થાયી છે ત્યાં. એટલે અત્યારે અમારું મૂળ કાલસારી અમે લગાવીએ. તો અમારે જે જૂનું છે એ ગોઠવું છે તો બારોટજી પાસેથી અમને કાંઈ મળે, બરોબર? પ્રાર્થના અથવા તો આપણા જે કોઈ ભાઈઓ છે
અહીંયા અથવા તો જે કોઈ મઠ જેટલા પણ આપણા છે બીજા ઘરે જઈને ચોપડો ખોલજો બસ. હા જે કોઈ અહીંયા ભાઈઓ મઢના છે એ કોઈ ભાઈઓ પાસે મઢ પાસે કદાચ કોઈ મઢના પૂરા ની યાદી હોય અને એમની પાસે જો કોઈ પણ લખાણ હોય તો પણ ગ્રુપ એડમિનમાં નંબર આપેલો છે એમાં જાણ કરજો. ઓલા જસદણ વાળા માસ્ટર સાહેબ ક્યાં ગયા? એ કેમ ને હા જતા રહ્યા ગચ્છામી. આ ખિસ્સાવાળા ભાઈ છે ને એનો પણ થોડો ખ્યાલ અત્યારે ખિસ્સાવાળા ભાઈ છે એનો પણ થોડો ખ્યાલ હા ખીચાવાળા ભાઈઓ કોણ છે? હા તમારો મઢ વડોદરાથી આવ્યો તો વડોદરા ભીખાભાઈ ગીગાભાઈ ડોડિયા. હા 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 એ વલ્લભભાઈ ભીખાભાઈના દીકરા બરોબર ને? હા ઓકે. પણ વડોદરામાં બે મઠ છે. એ નહીં આજે તમે કીધું ને એ વડોદરામાં અત્યારે મઠ હતો એ અત્યારે ઉના આવતો અને એના જે ભુવાજી હતા વલ્લભભાઈ ભીખા બાપાના દીકરા, પેલા ભીખા બાપા ભુવા હતા ત્યાર પછી વલ્લભભાઈ હતા અને વલ્લભભાઈ ઓફ થઈ ગયા વર્ષે. એટલે એ લોકોએ મઠ વડોદરાથી ઉના લઈ લીધો છે અને અમારો મઠ છે ને એ હજી વડોદરા ગામમાં. એટલે હા વડોદરામાં લુહારના દોડિયાના બે મઠ છે. હા હમણાં મને અમે આ બારોટ જ ગોતીએ છીએ એટલે તો તમને આ રિક્વેસ્ટ કરી કે જે તે અને પ્રભુ બારોટજીનો નંબર લઈ લે, આ ફોટો પાડી લો બરાબર, એટલે પ્રશ્નનું સોલ્યુશન થઈ જાય. તમને એ જવાબ મળી જશે આપણી પાસે. અમારા હિતેશભાઈના ગામમાં મને હમણાં વિઠ્ઠલ બાપાએ એના મઠનો ફોટો દેખાડ્યો, અદભુત બનાવ્યો છે. અદભુત મોટો બંગલો હોય ને એ ટાઈપનું જબરજસ્ત મઠ બનાવ્યો છે. મઠ સારો છે ને તો આપણો વાહેલો ગઢ મજબૂત થાય. મઠ એ આપણી માતાજી છે, આપણી કુળદેવી છે, આપણી આસ્થાનું પ્રતીક છે. એમાં તો જેટલું દેવાય એટલું અપાય અને મઠમાં જે આપત્તિ થાય. બોલો નિલેશભાઈ બોલો. જીતુભાઈ, મહેશભાઈ જે વાત કરી ને એ ઘણા બધા લોકો માટે પ્રશ્નાર્થ ચિહ્ન જેવી છે, કારણ કે એમનો એકનો વિષય નથી. આવા ઘણા બધા આપણા ભાઈઓ છે કે જેમને કયા મઠમાંથી છૂટા પડ્યા છે એ ઇતિહાસ નથી જાણવા મળ્યો. એટલે આ વિષય ખરેખર બહુ ગંભીર છે. પણ આમાં અત્યારે આપણે જ્યારે આ બધી વસ્તુઓ જ્યારે કરવા જઈ રહ્યા છીએ રચનાત્મક કાર્યક્રમો, તો આપણે આ વિષયને એટલા માટે અત્યારે નથી એ હાથ ઉપર લેતા. આ એક બહુ વિષય છે, લેવાનો છે. આના પર આપણે ઘણા બધા આપણી એક આખી સમિતિ બનવાની છે કે જે લોકોના માતાજીના દૈવી કાર્યો જે થઈ રહ્યા છે એના માટે આપણે જે વડીલો છે એક જેટલા આપણે સમજો અત્યાર સુધીમાં આપણે 45 મઠોની માહિતી મળી, તો બાકીના ઘણા બધા એવા મઠો છે જેની માહિતી આપણને નથી મળી, એ પણ આપણે એકત્ર કરી રહ્યા છીએ. એટલે જેવી આપણને આ બધી વસ્તુઓ એકત્ર કરી લેશું એટલે આપણે પછી આપણે આપણો જે ઇતિહાસ, જેમ આપણે વાત કરી કે સૌરાષ્ટ્રના આપણા બારોટજી છે સૌરાષ્ટ્રની માહિતી રાખેલી પણ બીજી નથી, તો એ ઇતિહાસ આપણે એકત્ર કરી રહ્યા છીએ. એટલે જે બધી માહિતી આપણને મળશે એમ આપણે આપણા ગ્રુપની અંદર અને એ મૂકવાનો પ્રયાસ કરશું અને એના માટેની આખી સમિતિ બનશે અને એની પૂરેપૂરી જાણકારી દરેક લોકોને આપણે આપીશું. બીજું અહીંયા આગળ વડેરા તાલુકો જિલ્લો અમરેલી મફતપુરા વડેરા, ત્યાં દાઉદશાહ પીર દાદાનો એક દરગાહ છે. ત્યાં આશરે 310 વર્ષ પહેલા એક ડોડિયાની દીકરીની જાન વળાવતા હતા ત્યારે બારવટિયાઓ નીકળ્યા હશે અને આ જાન લૂંટવાનો પ્રયાસ કર્યો. તો એમની વારે એક વિરાણી પરિવારના અને એક આ દાઉદશાહ પીર બંને એમની વારે આવે છે અને એ લડત ખૂબ ચાલે છે. એમાં એમ એ દાઉદશાહ પીર અને આ ભોલા બાપા બંને વીરગતિ પામે છે અને એમને સુરાપુરા તરીકે પૂછે છે. તો આપણે એમાં પણ એમના ભોલા બાપાના ચોખા જાળવામાં આવે છે અને દાઉદશાહ પીરનો મણિંદો થાય છે. એટલે આ મુજાવરથી આ ભાઈ આવ્યા છે એટલે જ્યારે પણ કોઈ બાજુ જાય અને વિશેષ કંઈ જાણવું હોય તો ત્યાં જઈ શકે છે અને વધારે માહિતી એમની માહિતી પણ મળી શકશે આપણને. દાવલશાહ પીર છે એ તમામ ડોડિયા પરિવારમાં નથી. આપણે જાળિયા મઠમાં, બગસરા મઠમાં, પહોવી મઠમાં, ગુંદાઈના મઠમાં એ મઠમાં છે. તમામ ડોડિયા પરિવારમાં દાવલશાહ પીર નથી. ગોંડલ એક મઠ છે સુલતાનપુર વાળાનો, કમટિયા વાળાનો, એને દાવલશાહ પીર પૂંજાય, પહોવી વાળાને પૂંજાય.
પછી આ ઝાડિયા મોઢવાળાને પૂંજાય, એનો થડો આવતો હોય એને જ આ વર્ષાપીર પૂંજવા. એટલે આ તમામ ડોડિયા પરિવારના સભ્યોને નથી એ આવતું કરવાનું. તો આમાં જે લોકોને ખરેખર હોય અને લાગુ પડતું હોય તો એની જે કંઈ ક્રિયા થતી હોય કરી શકે છે. એટલે આ વિષય બહુ ગંભીર છે. એટલે આ બાબતમાં આપણે ફરી આખી એક સમિતિ બને અને આ ઉપર આપણે આગળ જ્યારે બધું બધા લોકો ભેગા થાય અને બધાના સલાહ અને સૂચન લઈ અને કેવી રીતે આપણું દૈનિક કાર્ય થઈ શકે એના માટેના આપણે પ્રયત્ન અને પ્રયાસ કરીશું. પણ શ્રદ્ધા હોય ગમે ત્યાં જવાય, એવું નથી કે અહીં ન જવાય. બંધનમાં નહીં રહેવાનું. હા, શ્રદ્ધા હશે તમને, મને આ પથ્થર ઉપર શ્રદ્ધા છે તો માનતા રાખો, ઓકે. શ્રદ્ધા નહીં છે યકીન. તો આવો આજના રળિયામણા રવિવારે સમગ્ર ભારત વર્ષના ગુજરાતના ખૂણે ખૂણેથી ડોડિયા પરિવારના આ સ્નેહ મિલનમાં પધારેલા અને ખાસ કરી જે 22 એડમિનો છે એમાંથી પ્રમુખભાઈ શ્રી રાજુભાઈ ડોડિયા, મારો હરખુડો અને હેતાળો અને મારો મિત્ર ભાઈ હિતેશભાઈ મિસ્ત્રી અને સાથે ભાઈ શ્રી અશોકભાઈ પીઠવા, નિલેશભાઈ, અન્ય સૌ ઘનશ્યામભાઈ જે આખી 22નું મિત્ર મંડળ, આપ સૌ અહીંયા મોટી સંખ્યામાં એક એડમિનના એક મેસેજના માન આપીને આવ્યા. એ માટે હું સમસ્ત આયોજક ટીમ વતી આપ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અને એક મેસેજ ગમે ત્યારે થાય અને આવી રીતે એણે કીધું ને, આ ટકોર કરી તમને કે તમે છેલ્લા સુધી તમે એમ કહો ને કેટલા આવવાના, એટલા માટે કહો તમે નહીં માનવો. હું એવા લોકોના લગ્નમાં જાઉં છું, એ લોકો લગ્નમાં લખે કે તમે પાછા ફોન કરે આવવાના કન્ફર્મ છે, ઓકે, તમારે આવું કુર્તું આવું જીન્સ કે અથવા તમારે સૂટ પહેરવાનું છે એવું લખેલું આવે એમાં. અને આપણામાં એમ કીધું હોય કે આ કપડાં પહેરીને આવી જતી હું અમે તમે કેમ એમ પહેરવાના છે, હા સમજ નથી આપણે કેદી સમજ આ અશોકભાઈ આપણે બરાબર. આપણામાં કોકને એમ કીધું હોય કે ભાઈ આ કપડાં પહેરીને આવજો, આમ કરજો, ત્યાં તો એ કેટલું ઊંધું ચીતરી નાખે. એટલે આમાંની થોડુંક સમજણ આવો, બીજાને સપોર્ટ આપો. કોઈના ઘરે પ્રસંગ હોય તો એ એની રીતે કરતા હોય, એના ઓલામાં તો આપણે પહેરી જાવ, હું વાંધો હોય તો પહેરી, ન હોય તો પછી બીજું પહેરી, પણ ટીકા ન કરી. અશોકભાઈ જય વિશ્વકર્મા. આ 22 એડમિનોએ આજે જે ચોટીલામાં ડોડિયા પરિવારનું જે સંમેલન કર્યું છે અને જે જ્યોત પ્રગટાવી છે, તો તમારા બધાની ભાઈઓ બહેનોની એક નૈતિક ફરજ બને છે કે આ જ્યોત હવે પ્રજ્વલિત રહેવી જોઈએ. કાલે દરેક ડોડિયા પરિવારના ભાઈ બહેન સંકલ્પ કરે કે હું ઓછામાં ઓછા 10 સભ્યને પરિવારમાં એડ કરીશ. જો તમે 10 જણા એડ કરતા જશો ને તો એક ખૂબ જ સુંદર મજાની મોટી સાંકળ થઈ જશે અને એને ડોડિયા પરિવારને સંગઠિત થતા વાર નહીં લાગે. પ્રશ્ન અનેક છે, કામ કરવાવાળા ઓછા છે, વિટંબણાઓ ઘણી છે, સમસ્યાઓ પણ ઘણી છે. નિરાકરણો લાવવાનું કામ અને એને અત્યારે સળગતું લાકડું જે આ 22 જણે પકડ્યું છે ને, એના માટે જોરદાર તાલીઓના ગડગડાટથી વધારવું. બીજું એક, હાલ સામાજિક સમસ્યા એ ખૂબ જ દરેક પરિવારને સતાવી રહી છે. કોઈ સહી રહ્યું છે, કોઈ કહી રહ્યું છે. આ પરિવારોને અમે ભેગા કરવાનું એક અમારું સપનું છે. અમે 10 જણા આ સમસ્ત લોહાર સમાજ માટે કામ કરી રહ્યા છે. જે 24 અટકની વાત કરી હતી એમાંનો પણ એક અત્યારે તમને થોડી હિન્ટ આપું. એ વખતે મેં એ પ્રશ્ન નહોતો પૂછ્યો, હવે હું તમને એ પ્રશ્ન પૂછું. લોહાર સમાજનું બંધારણ છે, એ વસ્તુ કરવા અમે લોકો આ પરિવારને જોડી રહ્યા છીએ. જ્યાં સુધી લોહાર સમાજનું બંધારણ નહીં બને ત્યાં સુધી સામાજિક સમસ્યાના ઉકેલ લાવવા ખૂબ જ અઘરા છે, કઠિન છે. જો સમાજનું બંધારણ બની જશે તો આપણે સુપ્રીમ કોર્ટમાં એ દાખલ કરાવી દઈશું અને આપણી બહેન દીકરીઓ કોર્ટમાં જતી અટકી જશે. કારણ કે જ્યારે પણ એ કોર્ટમાં જશે ત્યારે કોર્ટમાંથી જજ દ્વારા કહેવામાં આવશે તમારા સમાજના બંધારણમાં આ લખેલું છે
જેથી કરીને તમારો કેસ આ દર્જ નહીં થાય. સો આ અમે બહુ જ દૂરનું વિચારીને કરી રહ્યા છીએ, પણ અમે દરેક પરિવારને અત્યારે વિનંતી કરી રહ્યા છીએ કે તમે 24/24 અટકના પરિવાર બનાવો, એના મોભીઓ નક્કી કરો, કારણ કે આ ડોડિયા પરિવારનું કામ છે. જેમ અમે પીઠવા પરિવારે એ કામ પૂર્ણ કરીને અમારો મોભી નિર્ણય કરીને નક્કી કરી નાખ્યો, એમ હવે તમારા ડોડિયા પરિવારે ભેગા થઈ તમારા એક મોભીને નિમવાનો છે. અને આ 24 મોભીઓ જો ભેગા થશે ને તો સમાજના બંધારણને બનતા વાર નહીં લાગે, અને આપણો ધર્મ ગુરુ પણ સ્થપાશે અને ધર્મ સ્થાન પણ સ્થપાશે. સો આ જ્યોતને પ્રજ્વલિત રાખજો, એ આપણા સૌની નૈતિક ફરજ છે. જય હિન્દ, જય વિશ્વ. અશોકભાઈ મિયાદાદની જેમ છેલ્લા બોલે છગ્ગો મારી લીધો. ચેતન શર્માની બોલિંગમાં મિયાદાદે છેલ્લા બોલમાં છગ્ગો મારી આખી મેચ પાકિસ્તાનને જીતાડી હતી. એ ભૂતકાળ પણ સરસ વાત કરી. આપણું જે સમસ્ત ડોડિયા પરિવારનું જે ગ્રુપ છે ને વોટ્સઅપનું, એમાં તમે અંદર ઘણા બધા ગ્રુપ છે, એટલે તમારે જે મેસેજ મળે છે ને એ જ ધ્યાન રાખવાનું છે, કારણ કે એમાં 1, 2, 3, 4, 5 આપણે ગ્રુપ બનાવીએ છીએ. ગ્રુપ એટલા માટે બનાવીએ છીએ કે એક ગ્રુપમાં 1024 સભ્યો જ આવે છે, એમાં મર્યાદિત હોય છે, અને 20 ગ્રુપ આવી શકે એમ છે. પણ બધા જ તમે એક ગ્રુપમાં હો, પાછા બીજા ગ્રુપમાં જોડાઓ, ત્રીજા ગ્રુપમાં જોડાઓ, બધાને એકને એક જ મેસેજ 3 વાર મળશે. એટલે એવું નહીં કરો, ન સમજ પડતી હોય તો બીજાને પૂછો, યા તો જે કંઈ કરતા હોય એને ના પાડો. જય માતાજી. આવો કાર્યક્રમને પૂર્ણાહુતિ તરફ જવું છે. બે શેર કઈ હું છે કઈ જીતુભાઈ લઈ જાય છે હવે તો કહી દો. ચલો હવે હાથ પકડો બધા સાથે. एकदम टटारो व्यवस्थित वेरी गुड. क्वालिटी वालों नहीं भाई नीरव व्यास. ओके. तो फोटो आ गए तो हम आए थे अपने बाग में गुले गुलजार कर चले, संभालो माली अपने बाग को हम मुसाफिर घर चले. आओ एक साथ सावधान होंगे, सावधान. एक साथ राष्ट्रगीत शुरू करेंगे. शुरू कर. भारत माता की वंदे डोडिया परिवाરની આવજો. ગુડ બાય. બધાની યાત્રા મંગલમય રહે. ધન્યવાદ. વિશ્વકર્મા ભગવાનની જય. ચામુંડા માત કી જય.